ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ભીંડી મસાલા। એના માટે મેં આ રીતે ભીંડા ધોઈને કટ કરી લીધા છે। આ રીતે નાના નાના ડુંગળી આ રીતે પીસી લીધી છે, ટામેટાં, મરચાં, આદુ અને લસણ આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે। પછી પીસીને રેડી કરી રાખ્યું છે મેં। એક આ કઢાઈ લઈ લીધી છે, તેમાં તેલ રેડ્યું છે આ રીતે। હવે તેમાં આપણે ભીંડા ફ્રાય કરવા નાખી દઈશું। આ રીતે તેને ફ્રાય કરી દેવાના છે। આ રીતે તેલમાં નાખીને મીઠું નાખી દઈશું, જેથી કરીને ભીંડા જલ્દી ચડી જાય। મોરસ એડ કરીશું અંદર, જેથી કરીને આપણે ભીંડાનો કલર તેવો ને તેવો લીલો જળવાઈ રહે, તેટલા માટે થોડી મોરસ એડ કરી દેવાની। ભીંડા ચડે ત્યાં સુધી આપણે આ બધું શેકીને રેડી કરી દઈશું, ગ્રેવી જેવું એનું। તો આ રીતે મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે, તેમાં થોડો અજમો નાખી દઈશું આપણે। આ રીતે તો આપણે આવું શેકી લેવાનું છે। જો અજમો થોડો ગરમ થઈ જાય એટલે બધું નાખી દઈએ અંદર આપણે। ને મોરસ નાખ્યા પછી આ રીતે હલાવી નાખવાના, જેથી કરીને ભીંડા ચડી જાય ઉપર નીચે થઈને બધા। તેમાં ડુંગળી નાખી દઈશું આ રીતે શેકાવા માટે। જો આ રીતે ડુંગળીને થોડી અચકચરી શેકી કાઢવાની પહેલાં। નાખી દઈશું આ રીતે થોડું, જેથી કરીને ડુંગળી પણ જલ્દી ચડી જાય। આવી રીતે બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી છે એને શેકી કાઢવાની। હવે તેમાં આપણે ટામેટાં નાખી દઈશું આ રીતે પીસેલા દઈશું ફરી તેને। હવે ટામેટાને થોડી વાર શેકા દઈશું આપણે। ભીંડા પણ રેડી થઈ જવા માંડ્યા છે, જોઈ લો। આ રીતે ફ્રાય થોડા કરી દેવાના કચરા। આપણે ડુંગળી ટામેટાં પણ શેકાઈ ગયું છે। હવે તેમાં આપણે આદુ, મરચાં અને લસણ નાખી દઈશું। આદુ નાખ્યું, મરચાં, હવે લસણ। આ રીતે આદુ, મરચાં, લસણ પીસીને રાખેલું તે નાખી દીધું અંદર। હવે તેને આ રીતે મિક્સ કરી દઈશું આપણે। હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું ફરી। જો આપણે આદુ, મરચાં, લસણ આ રીતે શેકાઈ ગયું છે। હવે તેમાં આપણે કશ્મીરી લાલ મરચું, તીખું મરચું મિક્સ કરીને આ રીતે નાખી દઈશું થોડું। તેમાં થોડું ધાણા પાવડર નાખી દઈશું। આ રીતે ધાણા પાવડર જે હું ઘરે બનાવું છું તે જ મેં વાપર્યો છે આ રીતે। હવે તેમાં થોડી આપણે હળદર નાખી દઈશું। મેગી મસાલો નાખી દઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું। મીઠું આપણે ઓલરેડી અંદર એડ કરેલું છે પહેલેથી, એટલે નાખવાનું જરૂર નથી, પછી તમારે ચાખીને સ્વાદ પ્રમાણે નાખવાનું। રેડી થઈ ગયા છે આ રીતે, જે ફ્રાય કરવા મૂક્યા હતા ને તે આ રીતે જો ચડી ગયા છે કમ્પ્લીટ। હવે તે આપણે જે આ ગ્રેવી બનાવી છે તેમાં આપણે એડ કરી દઈશું। આ રીતે એડ કરી દેવાના બધા ભીંડા જે ફ્રાય કરેલા એ આ રીતે મિક્સ કરી લેવાનું છે। જો ગ્રેવી અને ભીંડા જે આપણે એ કર્યું હતું તે આ રીતે મિક્સ કરી દઈશું હલાવીને। હવે તેને આપણે થોડી વાર માટે ચડવા દઈશું। શાક આ રીતે બનીને રેડી થઈ ગયું છે। આ રીતે તેલની તરી આવી જાય ઉપર એટલે આપણું શાક રેડી બનીને, જોઈ લો। હવે તેને આપણે સર્વ કરીશું પરોઠા જોડે ગરમા ગરમ। શાક આ રીતે ભીંડી મસાલા રેડી થઈ ગયું છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।